એસએમએલ કંપની હરામનું ખાય જેમ આવે એમ બફાટ કરે છે, લખવા માંડ્યા. શું એના ઘરનો ધંધો છે, કાયદો છે? વિરોધનો આ ઉકળતો રોષ છે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠચરણ દાસજીએ દ્વારકાધીશ પર કરેલી ટિપ્પણી સામેનો. મોગલધામ કબરાઉના ગાદીપતિએ આ મુદ્દા પર ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે આને હું આતંકવાદી કહું છું. કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં. અને જેને જેને ગુણગાન ગાયા છે નેતિ કીધું. અને આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની, આને કંપની કહું છું. એસેમ્બલ કંપની હરામનું ખાય જેમ આવે એમ બફાટ કરે છે, લખવા માંડ્યા. શું એના ઘરનો ધંધો છે, કાયદો છે? અને કોઈ કહેવાવાળું નથી. કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી. અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માટે બેસી જાઓ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.